પહેલા તો ખેડૂત સંકલ્પ યાત્રાની જે શરૂઆત તુલસી શ્યામથી પ્રસ્થાન થયું ત્યારથી લઈને સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં શહેરોમાંથી ખેડૂત યાત્રા પસાર થઈ રહી છે. આજે તારીખ 21/3/2026 સાંજે 4 કલાકે ખેડૂત યાત્રા વિસાવદર ખાતે પહોંચી. વિસાવદરમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવેલું. જેવી રીતે આગળ ધારી, અમરેલી, સાવરકુંડલા, તુલસીશ્યામ તમામ જગ્યાએ ખેડૂત સભાનું આયોજન થયેલું. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે છે, સમર્થન આપે છે. એવી જ રીતે આજે વિસાવદરમાં જ્યારે હું પહોંચ્યો અને જે મેં દ્રશ્ય જોયા છે તો ખરેખર મને એવું લાગે છે કે બિન રાજકીય રીતે કોઈ પણ યુવાનને, ગુજરાતના કોઈ પણ યુવાનને આટલો બધો પ્રેમ મળતો હોય તો ભગવાનનો આભાર માનું છું કે એક ખુશનસીબ માણસ રાજુ કરપડા હશે કે જેને ખેડૂત, મજદૂરો, પશુપાલક આટલો પ્રેમ કરે છે. કોઈ પણ પ્રકારના કોઈની વ્યવસ્થા કર્યા વગર સ્વયંભૂ જ્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા. અમારો જે ડોમ હતો અહીંયા પણ ખેડૂતો જે ખુરશીઓ મૂકેલી હતી એનાથી પણ બહાર મોટી સંખ્યામાં ખેડૂતોને ઊભા રહેવું પડ્યું. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ જે ખેડૂતોનો પ્રેમ મળતો રહે છે એના થકી જ અમારી લડાઈ આગળ વધતી જાય છે. જે વાત આપે કરી કે સંકલ્પ, તો અમારા મુખ્ય 3 સંકલ્પ છે. કે પહેલો સંકલ્પ તો એ લઈએ છીએ કે સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ગામડાઓ સુધીનું મજબૂત ખેડૂત સંગઠન બનાવીએ. સંગઠન બનાવ્યા પછી જ સંકલ્પની શરૂઆત થશે. તો પહેલો સંકલ્પ છે સંગઠન બનાવવું, અને સંકલ્પ કર્યા પછી પરિણામ શું લાવવું છે? તો પરિણામ તરીકે તમામ ખેડૂતનું દેવું માફ થાય, સિંચાઈનું પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે, અને ખેડૂતને જે MSP કાયદો નથી બન્યો પણ ટેકાના ભાવે હજુ જે ભાવ આપવામાં આવે છે એના કરતા મોંઘવારી, ઉત્પાદન ખર્ચ વધતું જાય છે, મહેંગાઈ વધતી જાય છે, એ પ્રમાણે ખેડૂતના ટેકાના ભાવની રકમમાં પણ દર વર્ષે વધારો થવો જોઈએ. એ પ્રમાણે પૂરતો પાક ખેડૂતનો ખરીદી લેવાય. આ 3 મહત્વના મુદ્દા છે. સાથે જ હાઈ ટેન્શન લાઈન નાખતી વખતે કંપનીઓ દાદાગીરી કરે, ખેડૂતને પૂરતું વળતર નથી ચૂકવતી. એની સાથે જમીન સંપાદન થતી હોય ત્યાં પણ આ પ્રશ્ન છે. જંગલ વિભાગ જ્યાં છે ત્યાં પણ ખેડૂતોને પોલ નાખવામાં, પોતાને કનેક્શન લેવું હોય, વીજળી લેવી હોય તો પ્રશ્ન છે. જંગલી જાનવરની સામે પણ ખેડૂતો હેરાન થાય છે. જંગલ ફોરેસ્ટના અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક દાદાગીરી સામે આવે છે, જેમાં પણ ખેડૂતો હેરાન થાય છે. એ વિસ્તાર વાઇઝ જે પ્રશ્ન છે એ અમારી સમિતિ જ્યારે દરેક જિલ્લામાં બની રહે છે ત્યારે વિસ્તાર વાઇઝ પ્રશ્નને આગળ કરીશું. પરંતુ મુખ્ય 3 મુદ્દા સાથે જે સંગઠન બનાવવાનો સંકલ્પ કર્યો છે એ સંગઠન બનાવી આગામી દિવસોમાં ચોક્કસથી ખેડૂતોની લડાઈ લડશું. મેં આપે જે કહ્યું એ પ્રમાણે એવું લાગે છે કે એક જ પાર્ટી રાજુ કરપડાને ટાર્ગેટ કરે છે. મેં તો 5 વર્ષ એમના માટે યોગદાન આપ્યું હતું. મારા જીવનના 5 વર્ષ મેં એક પાર્ટી માટે ખર્ચ્યા છે. મેં હંમેશા સરકારમાં રહેલી એટલે કે ભારતીય જનતા પાર્ટીની સામે હું લડ્યો. ભારતીય જનતા પાર્ટીને મેં ડાઉન કરવાના મારાથી થતા એટલા તમામ પ્રયત્નો કર્યા. આમ આદમી પાર્ટીને અપ લઈ જવાના તમામ પ્રયત્ન કર્યા. દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા. તો આજે રાજુ કરપડા ખટકવો જોઈએ ભાજપને, એની બદલે ખટકે છે આમ આદમી પાર્ટીને. જેની પાછળ મેં સમય ખર્ચ્યો છે એ જ પાર્ટી માત્ર ટાર્ગેટ રાજુ કરપડાને કરે છે. મારી દ્રષ્ટિએ તો હું એવું માનું છું કે બીજું કાંઈ કામ નથી. રાજુ કરપડાને કેવી રીતે ખેડૂતોમાં ખરાબ ચિતરવો, આ કામ કરવામાં આખી પાર્ટી કામે લાગેલી છે. પરંતુ અમારા સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો ખેડૂત ખૂબ હોશિયાર છે. અમારા ખેડૂતોએ મન બનાવી લીધું છે. જેને જેને પણ અમારા અને ખેડૂતો વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે, આવનાર સમયમાં કાંઈ કીધા વગર અમારા ખેડૂતો એ વાતનો જવાબ આપશે. વિધાનસભા જવામાં એવી વાત થઈ છે, શું કહેશો? મારું સ્પષ્ટ માનવું છે કે ધારાસભ્યના અમુક જે નજીકના લોકો દ્વારા 2-3 દિવસથી સતત વાતો થઈ રહી છે, ગામડે ગામડે ન ફરવું જોઈએ, વિધાનસભામાં જવું જોઈએ, વિધાનસભાના દરવાજે બેસી જવું જોઈએ. તો આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ કરું છું કે વિસાવદરના ધારાસભ્ય ખેડૂતોના દેવા માફી બાબતે ધરણા પર બેસવા તૈયાર હોય, રાજુ કરપડાને ફોન કરે અથવા તો જાહેરાત કરે. જેટલા પણ દિવસ બેસવાનું થશે એટલા દિવસ રાજુ કરપડા બેસવા તૈયાર છે. મારી તો એ પણ વાત છે
કે જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી ધરણા પર બેસી જવાની તૈયારી ધારાસભ્યની હોય ને ખેડૂતો માટે સાચો પ્રેમ હોય તો આવતીકાલથી કહે તો આવતીકાલથી યાત્રાને વચ્ચેથી રોકી અને અમારા ખેડૂતોના દેણા માફ થાય એમાં મને રસ છે. આવતીકાલ જો એ જાહેરાત કરવાની કહે તો આવતીકાલ અમે બેસી જઈએ.